માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા યુટ્યુબ બ્લોગ વિડીયોમાં। તો આજે આપણે જવાના છીએ રામાપીર ખલીપુર બીચ ભરવા માટે, બરોબર। તો તમને દર્શન કરાવીએ, બરોબર। તો પૂરા તમે બ્લોગ વિડીયોમાં આપણા જોડાયા રહેજો। આ તમે માહોલ જોઈ શકો, તમને બતાવી દઈએ ખાલી થોડો। તો પૂરા બ્લોગમાં ગાઈસ આપણે જોડાયા રહેજો, બરોબર। અને આજે આપણા જે ભાઈ જય બાબારી મિત્રો, તો આપણે આવી ગયા છીએ આપણે બાબા હાજી ખલીપુર જતા રસ્તામાં આવો, બરોબર। અને આપણે અહીંયા એક વિડીયો આપણો વાયરલ હ, તમે કદાચ જોયો હશે, આપણે પિન મારેલો, બરોબર। ત્રીજા નંબરનો વિડીયો છે, તમે જોઈ લેજો। અને આપણા નદીનો આપણે વિડીયો બનાવ્યો હતો, આના પર સોશિયલ મીડિયામાં આપણે બહાર પડી ગયા હતા રેડી। અને આ બધા આપણા વિડીયો કોઈ કહેવું ગુરુ જય બાબારી, જય બાબારી, જય બાબારી। તો મિત્રો પૂરા બ્લોગમાં હા સપોર્ટ કરજો, બરોબર। એ તો ભાઈઓ કરે જ છે, વાંધો નહીં। અને ગાઈસ આપણે પહોંચવા આવ્યા, તમને અહીંયા આપણે મંદિરે દર્શન કરાવીશું। કદાચ પબ્લિક કદાચ વધારે હશે તો આપણે હા એટલો આપણે બુકિંગ લઈશું, બરોબર। કારણ કે આપણો વિડીયો શૂટે ચાલુ હોય રેડી। બધા ફોર્મમાં જો જ કરે કા ભાઈ શું કરે, ફોર્મમાં પણ ખબર નહીં, બ્લોગિંગ ચાલે। તમે ગાઈસ તમને બતાવો આગળ આપણે પબ્લિક જો, એટલે બ્લોગિંગ કરવા માટે બધાય સીધું રહેવું પડે રેડી। તો પૂરા બ્લોગમાં જોડાયા રહો, મળીએ આગળ। તો બહુ વધારે છે આપણું ટાઈમ રૂમાલ, આ બધા ભાઈઓ કાળા થઈ જાય, બરોબર। આજે રૂમાલ ઘરે નહીં, અને અમે જોઈએ તો માહોલ આગળનો એટલે ગાઈસ આપણે ખલીપુર આવી ગયા, બરોબર રેડી। અને આ સાઉન્ડ અને આ બધી તમે પબ્લિક ડિમાન્ડ જોઈ કહો આજુબાજુ, હા બસ મિત્રો આપણે ખલીપુર પહોંચવા, બરોબર। અને તમે આ જોઈએ કહો આપણે ટ્રાફિક, પૂરા બ્લોગમાં તમે જોડાયા રહેજો, બરોબર। તો તમને આપણે દર્શન કરાવી મિત્રો જય બાબારી। તો આપણે ફાઇનલી ખલીપુર પહોંચી જવા આવ્યા, બરોબર। ને તમે અહીંયા ખાલી પબ્લિક જોઈએ કહો આપણે ગાઈસ, બધા આપણને જોવો, કારણ કે બધાને ખબર છે કે બ્લોગિંગ ચાલે, બરોબર। આપણે ગાઈસ આપણે રોમાપીરના વિડીયો બનાવેલા ખબર 2-3 જેવા ઘણા બધા આપણે બનાવ્યા છે, તો ઘણા બધા વાયરલ થયા, એવો આપણે યુટ્યુબમાં થોડો સપોર્ટ કરી નાખીએ રેડી। તમે હાલ પબ્લિક જોઈએ કહો, હવે તમારે અંદર જઈને દર્શન કરે રોમાપીરના, ત્યાં સુધી વિડીયોમાં જોડાયા રહેજો। જય બાબારી। હા ફાઇનલી ગાઈસ ભાઈ સપોર્ટ કરજો, બરોબર। ને તમારે અંદર જે તમને બતાવીએ લાઈક શેર ને વિડીયો કરજો, મારા ભાઈ બહુ સારા વિડીયો બનાવે છે। જય માતા, જય બાબા। ફાઇનલ ગાઈસ આપણે 12 ને 10 પહોંચી ગયા, બરોબર ખલીપુર। તો તમે પૂરા બ્લોગમાં જોડાયા, તમને દર્શન કરાવી। ફાઇનલી ગાઈસ આપણે રોમાપીરના દર્શન કરીને બહાર આવી ગયા, બરોબર। અને હવે તમે જોઈએ તો બહાર ખાલી પબ્લિક, અને તમે પૂરા બ્લોકમાં જોડાઈ રહેજો। ને હવે તમને આપણે મેળો બતાવી દઈએ રોમાપીર, અને આપણે પાટણથી 5 થી 6 કિલોમીટર આપણા અંતરમાં હોય ખલીપુર, તો તમે દર્શન કરવા આવવાનું ભૂલતા નહીં, બરોબર। અને આપણા ભાઈઓ ભેગા થયા, તમને બધાના બતાવી દઈએ, બરોબર। કોકા કોઈ કહેવું તાર આપણે ધૂળેટીમાં રહી ગયા તો દોડથી ફેરે તો દોડવાવાળો ભાઈ આપણે આ તો બરોબર સીધો। હવે જોઈએ તો આપણે પૂરા બ્લોકમાં જોડાઈ રહેજો। જય બાબા। ફાઇનલી ગાઈસ આપણે બીજા ભાઈ મળી ગયા, જો અરવિંદ બારોડ। અરવિંદ કેવું ચાલે મારા ભાઈ શાંતિ? કોઈ કહેવું કોઈ કહેવું ધન્યવાદ, જય માતાજી। તો તમે ખલીપુરનો મેળો જોઈ ગયો, બરોબર। કારણ કે સોયલે મેં શૂટ કર્યું, કારણ કે ગરમી બહુ વધારે, એટલે આપણે ગરમી સહન નહીં થાય, બરોબર। એટલે હવે આપણે સીધા ને
ફાઇનલી મિત્રો આપણે રોમાપીરની ડીશ ભરીને આપણે આવી ગયા ઘરે અને આપણા મહેલો બરોબર જોઈ લો. અને હવે આપણે આગળ જઈએ તો એક મસ્ત આપણે વિડીયો શૂટ લેવાનો બરોબર આપણે ભેગરની દુકાને. તો તમે પૂરા બ્લોગમાં જોડાયો છે, તમને ખબર પડી જાય બરોબર. મિત્રો આપણે દ્વારકે શહેરાટ આપણા ભાઈની દુકાને આવી ગયા હતા બરોબર ફાઇનલી હેર કટિંગ કરવા માટે. તો હવે તમને બતાવીએ, બહુ મોટા હતા એટલે તો જોઈએ ફાઇનલ લુક તમને બતાવીશું. રેડી? તો મળીએ આગળ. ફાઇનલી ગાઈસ આપણા થોડા નાના નાના બાબલા જેવા વાળ થઈ ગયા, કારણ કે ઉનાળો હતો તો એટલે આપણે ગરમી સહન થાય નહીં, એટલે આપણા વાળ બહુ મોટા હતા એટલે તાપ વધારે લાગે એટલે આપણે થોડા નાના કરાવી નાખ્યા હતા. અને આપણે 2 મહિનામાં વાળ વધી જાય એટલે આપણે 3 દિવસ શું ઉનાળો અડધો જતો રહે બરોબર, એટલે કમ્ફર્ટેબલ થઈ જાય ટાઈમિંગ. અને આપણે આજનો બ્લોગ આટલો સમાપ્ત કરીએ છીએ. તો તમને મારો યુટ્યુબ બ્લોગ કેવો લાગ્યો તો તમે કોમેન્ટમાં જણાવી દેજો. અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો બરોબર. તો મળીએ આપણે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય શ્રી રામ.